ગામડું રામજી પટેલ, એનો એક દીકરો, એનું નામ ડાયો. ડાયાના લગ્ન થયા, લાડે કોટેના લગ્ન કર્યા, પરણાયો અને ગોમતી નામની વહુ પરણીને આવી. પણ એ ખાનદાન બાપની દીકરી, બાપને ત્યાંથી પૂરી ખાનદાની લઈને આવેલી દીકરી, અને ઈ ગોમતી નામની વહુ દીકરી પરણીને આવી, હાહુ ઓરાની સેવા આવી કરે, ઘરનું કામ કરે. પણ એટલી બધી ડાય દીકરી ગોમતી વહુ કે કુએ બાયું પાણી ભરવા ભેળ્યું થાય એટલે ગોમતીની ચર્ચા થતી હોય. પછી તો ગામની હાહુ હોય ને બધી માળ્યું. હમણાં એક ડોહીમાં મારી પાસે રોવા માંડ્યા, મને કે ગઢવી મારી એક ફરિયાદ છે, તમે છે ને બોલજો માયક ઉપરથી. મેં કીધું શું ફરિયાદ છે મને કયો નહીં. મને કે ભગવાને આવું શું કામ કર્યું. મેં કીધું પણ હું કર્યું એ તો કયો. મને કે અમે જેથી પરણીને આવી ને તેથી ઈ કે હાહુનો જમાનો હતો, હાહુ ફાટીને ધોવાડી ગયેલું, એ તો એમ બોલ્યા હતા. અમે જેથી પરણીને આવી તેથી હાહુ હક વહુને હક ન લેવા દઈએ, હાહુનો જમાનો હતો. મેં વિચાર કર્યો કે મારા ઉપર મારી હાહુએ દુઃખ દીધા છે, એ બધો વટક વહુ ઉપર વાળીશ. પણ અમે મોટી થયું, દોહ્યું થયું અને વહુ પરણીને આવી તો હવે વહુનો જમાનો આવ્યો, અમારો જમાનો જ ન આવ્યો. આ ભગવાનને ફરિયાદ કરવાની છે મારે. એને હકીકત છે. હા, અટાણે ઊંધું થઈ ગયું પાછું. અટાણે વહુનો જમાનો છે, તેથી હાહુનો જમાનો છે. એને બિચારા મનની મનમાં જ રહી ગયા હાવ બહાબહી બોલાવાની. પણ હાહુની ડિમાન્ડ બહુ, વહુની કોઈ ડિમાન્ડ એટલી બધી નહીં. સાસુની ડિમાન્ડ કેટલી ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, કામટી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી આટલી બધી ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. બસ એક ડિમાન્ડ ખરી, બીજી કોઈ ડિમાન્ડ નહીં. આવી પણ આ તો ગામની માલિકો ચર્ચા થતી હોય, બાયું વાતું કરે તો હાહુ એમ કે જો કાલ પરણીને આવી છે આ ડાયાની ઘરેથી બાઈ, આ રામજી પટેલની બબારું પરણીને આવી, એનું કામ તો જુઓ, એનું બોલવું, એની મર્યાદા. તમે બીજી ગામની બાઈ જે માળ્યું છે એ પોતાની વહુને ઠપકા દેવામાં ગોમતીનો દાખલો આપે કે આવું ડાય પણ હોવું જોઈએ, આવું ડાયા પણ હોવું જોઈએ, આવું જેને કહેવાય જીવતરનું ઘડતર હોવું જોઈએ. આવા દાખલા દે. પણ એમાં મિત્રો બને છે એવું, ડાયો હવારમાં એક દિવસ આમ ગાડું લઈને કાયમ વાડીએ જાય. એમાં વાડીએ જવા માટે નીકળેલો, પોતાના ધોરી બળદિયા, અને એ વાડીએ જવા નીકળ્યો. એમાં ગામના પાદરમાં વડલા, નામલી, પીપળું, ઓટા, ન્યા 5-7 જુવાનડા બેહે કાયમ. પણ કેવા જુવાનડા કે ગામના માથે પનોતી આખા ગામમાંથી એવા. એટલે હું કહેતો હતો ને, ભાઈબંધ હારા રાખવા. આપણા બે પ્રકારના ભાઈબંધ હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. બૂટ જેવા ભાઈબંધ ગમે એવા તમે ખૂતો ગારામાં તોય ભેળા ઢળડાતા આવે, આપણને છોડે નહીં. એક સ્લીપર જેવા હોય, લેપસ્યા નથી, પગમાં જ નીકળ્યા નથી, એની તૈયારી જ હોય, હાવો ફૂલ તૈયારી હો. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો વાહેથી છાંટા ઉડાડે એટલું ધ્યાન રાખજો. એવાને મિત્રતા કરતા જ નહીં હો, છાંટા ઉડાડ્યા વગર રહે જ નહીં. આવા મિત્રની મિત્રતા થઈ જાય ને તો પરબારા છોડવાય નહીં. અમારા લોક સાહિત્યમાં એક ભલામણ કરી, ખરાબ ની યારે મિત્રતા થાય ને તો પરબારા છોડવા નહીં, નકર બહુ અઘરાઈ, અકલમઠા લોટકા બહુ હોય. એને છોડવા કેવી રીતે? હળવે છાંડીએ, જેમ પાણી છાંડે પાય, પાણી જેમ હુકાતું જાય ગુનો. આ જો આમાં ઘા કર લે હો, આ આગળ બેઠા નહીં બધા, આ વાત કરીને મેં, એટલે એકાબીજા ઉપર ઘા કર લે પાછા. જોયું? વાહ ભાઈ બંધ વાહ. હવે એવા એ જુવાનડા ઓટે બેઠેલા, બેઠા ગાંજો પીવે, ગાંજો. ડાયાનો અવાજ કરે, ડાયા ઉભો રે, ગાડું ઉભો રે. કે પણ મારે ઉતાવળ વાડીએ જવું. શું છે? કે અહીંયા તો આય કે પણ શું છે? ઈ કે ગાંજાની એકાદી શર્ટ તો મારી મજા આવી જાય. અરે રામ, અરે ગાંજો હું પીવું? કોઈ દી હું ગાંજો પીવું? હું રામજી પટેલ નો દીકરો, હું ગાંજો પીવું? અરે પણ એમાં હું વાંધો? મોજ ના તોરા. નહીં, કોઈ દી નહીં. આવી વાતે ન કરતા કરીને ગાડી લઈને હુયો જાય. બીજે દી નીકળ્યો પાછો, ડાયા જો અહીંયા તો આ ડાયા મજા આવી જાય, પી ની કઈ આવી તો. અરે મારે ઉતાવળ. 1 દી 2 દી 5 દી મિત્રો થતા 8 દી સુધી આવું આવેલું ને. એટલે તમે જોયું હોય છે, જૂના જમાનામાં કોહ આલતા અને રતડીઓ હતી ને, જૂની કુવાન વાયુ હોય ને, એમાં માંડણ હોય અને પથ્થર હોય. પથ્થર એ ઓલી ગરેડીમાં રાંઢું આમ તમે પાણી હિંચાતું હોય તો ઓલી હળેલા ગાભાની બનાવેલી વરતડી હોય, ઈ વરતડી કાળા પથ્થર ઉપર ઘહાતી હોય ને, ત્યાં આકા પડી ગયા હોય. નકર ક્યાં કાળો પથ્થર અને ક્યાં ઓલી વરતડી હળેલ ગાભાની, પણ ઈ પથ્થરમાં આકા પાડી દે. એમ ખરાબની સંગત થઈ જાય ને, ધીરે ધીરે કરીને આકા પાડ્યા વગર કોઈ દી રીએ નહીં. 8મે દી ડાયે ગાડામાંથી ડાયો ઉતરી ગયો ભાઈઓ. કાયમ કે 8મે દી ઉતરી ગયો ગાડામાંથી, પાસે આવ્યો. તમે કાયમ કે શું છે? તો કે 2 શર્ટ ગાંજાની. અરે ના,
ઈ તો હું કરું જ નહીં. મારો બાપ મને માર્યા વગર ન મૂકે. અરે ડાયા લગન થઈ ગયા, વહુ પરણીને આવી ગઈ. હું આવા મરદ કોને કહેવાય બોલો? આયા મરદાઈ હોય? મરદાઈ ક્યાં દેખાડવાની ઈ ખબર નથી પાછી. મરદ કોને કહેવાય? તારા બાપ થી બીવે છે, તારો બાપ હજી તને મારે? અને તેથી ડાયો એટલું બોલ્યો તો સંસ્કાર બાપનો દીકરો હતો, સંસ્કારી માનો દીકરો. એને કીધું કે હું 5000 રૂપિયા ક્યાંક ખારી કથા હાલતી હોય, ગૌશાળાનો પ્રોગ્રામ હોય ને લખાવીને હોય આવું ને તો મારો બાપ ને મારી માં મને શાબાશી આપે, પણ ગાંજો પીવું તો મારે. ઈ મારા મા બાપ છે, એનો હક છે મને મારવાનો. ભલા માણસ, હું ગાંજો પીવું તો મારે હો. હા હા, ઘણા યુવાનો એમ કે હું પ્રોગ્રામમાં કહેતો, ઘણા યુવાનો શું કે હું કોઈના બાપ થી બીતો નથી. એટલે મને એમ થાય ખારી વાત છે, મરદ જોવાન છે. પછી કે ગમે એને કહી દઉં, આપણે એમ થાય તોય વાંધો નહીં. અરે કદાચ ગમે એવો લોટ ખાવ હોય તો હું કહી દઉં, ગમે એને કહી દઉં, કોઈના બાપ થી ન પીવું, આમ કરી નાખું તેમ કરી નાખું, ગમે એવો તો ગમે એ કહી દઉં, આપણે કઈ કાંઈ વાંધો નહીં હશે. પણ અમુક શું કે ખબર, હું મારા બાપને ગમે એ મોઢા મોઢ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી. હવે ક્યાં વાત કરે છે તું? કોને કહી દેવું એ તો ખબર હોવી જોઈએ કે નહીં? હા, દુનિયા બદલ દે ગઈ. ઘણા એક જુવાન ઊંચો થઈને કહેતો હતો, મને એકવાર મોકો આપો તો દુનિયા બદલાવી નાખું, ગુજરાતનો નકશો બદલાવી નાખું, આ બદલાવી નાખું. કોકે કીધું આને પરણાવી દો. ટીવી ની ચેનલ નહીં બદલાવી શકે, ગેરંટી. અનુપમા હાલતી હોય ને હાથમાં રિમોટ લે તો કે શું રિમોટ લીધું? ના ના, હું તો જોઉં છું, સેલ છે ને હાલે એમ છે ને એમ. ચેનલ નો બદલી શકે બોલો. અને આ ઓલું જે આવ્યું ને નહીં ચૂકેગા, પુષ્પા, ઈ લગ્ન નો થયા હોય ઈ જ કઈ હગે, બાકી તો હારા હારા ન્યા રેડી. હા હા હા, તેલ ખૂટી ગયું, લોટ ખૂટી ગયો, બહબાટી હળિયું મંડે કાઢવા તરત પાછી એમ. પણ ખેર, એને કીધું કે મને મારે મારો બાપ, પણ ફોહલાવી કીધું ડાયા એ મને ઉતાવળ, મારે મકાઈ વાઢવી છે નથી, કેટલા કામ. તો કે ડાયા 2 શર્ટ ગાંજાની મારી, 2 શર્ટ, અને 2 શર્ટ મારી તું વાડીએ જા, અને 2 ક્યારા નહીં પણ 10 ક્યારા કેમ વઢાઈ જાય. કાલથી તું અમને બોલાવતો નહીં, બસ અમે તારા મિત્ર છે, તું બોલાવતો નહીં. જો 10 ક્યારા વાટને તને ખબર એ પડે, 2 શર્ટ માર. એમ એવું છે? જોજો આ સંગત લાગી ધીરે ધીરે. હાથમાં લઈ સલમ, ધીરે દઈને ડાયા આમ શર્ટ મારીને ઉધર ઉપડી એટલે ડાયા તું ધીરે ધીરે પી એટલે એવું જ થાય. જોરથી શર્ટ મારી, વળી જરાક માર્યું, વધારે ઉધર ઉપડી ગઈ. અરે ડાયા એમ થોડું હોય, આમ જો જેટલો શ્વાસ ભેળો થાય એટલો ભેળો કરીને એવી શર્ટ માર એટલે તારે આમ મોજના તોરા છૂટી જાય, 14 બ્રહ્માંડના દર્શન થઈ જાય. બોલો, એને એમાં જ થાય ને. અને મિત્રો ડાયાએ બરાબરનો શ્વાસ લઈ હાટ કરતી આમ શર્ટ મારી, પણ શર્ટ મારતાની હારે તો સલમની ઉપર તાપનો ભડકો થઈ ગયો. આ બાજુ મિત્રો સલમ ઉપર ભડકો થઈ ગયો અગ્નિનો, આ બાજુ રામજી પટેલના ઘરમાં અગ્નિનો ભડકો થઈ ગયો. મિત્રો કપાળની માલિકોર, મગજની માલિકોર શર્ટ વહી ગઈ. ડાયો મીંડો ઉધર ખાવા, અને એટલી બધી ઉધર ઉપડી, સલમ તો હાથમાંથી પડી ગઈ. પણ એવી ઉધર ઉપડી ડાયો ઉભો થયો, ઉધર બંધ થઈ ગઈ. ઉધરહ બંધ થઈ ગઈ, પણ સકર વકર ડોળા કરવા મીડો ને આમ ઘડીક આમ જોવે ને આમ જોવે ને આમ રૂપ બદલાણું ડાયાનું. એટલે ઓલા ખબર પડી ગઈ, આને ગાંજો ચડી ગયો. આને ગાંજો ચડી ગયો એટલે બાવડા પકડીને ગાડામાં બેહાર દીધો. ગાડામાં બેહારીને ઘાયે ઘા 2 જણા ગયા એની વાડીએ ઉતારી આવ્યા. ગાડું બળદિયા છોડી દીધા, વાડીએ સૂટા મકાઈમાં સરવા મીડ્યા. ઓલાને ત્યાં વાવ કુવા પાસે બેહાર દીધો ડાયાને, અને ધોડીને ખબર ન પડે એમ પાછા વહી આવ્યા. મિત્રો હાંજ પડી, ધન હાથમાં, અને સકવી બેઠી રોય. હાંજ પડી, સંધ્યા ઢળવા માંડાણી, ધીરું ધીરું અંધારું થવા માંડાણું. ઘેરે રામજી પટેલને ઘેરેથી જમનાબાઈ એમ કહે છે કે બધાય ખેડો આવી ગયા, ગાડા આવી ગયા, અને આપણો ડાયો આટલું બધું મોડું કોઈ દી કરે નહીં, અને આજ ડાયો કેમ આવતું દેખાતું નથી આપણું ગાડું? હજી જરીક તપાસ તો કરો. એટલે કીધું કે આવી જાય, કઈ કામ કાજે કે કઈ ગામમાં ખોટી થઈ હોય તો ખબર નહીં ને કરાય, એટલું મોડું ન થાય. રાહ જોતા જોતા વધારે અંધારું થઈ ગયું. કીધું કે તમે જાવ તો ખરા, આપણો દીકરો ક્યાંય બેહે નહીં, આવે આ વગર રે નહીં, આટલું બધું મોડું કેમ થઈ ગયું? અને રામજી પટેલ એમ કહેવાય છે કે તોળીરામ પરમા તેદી હાલતો થયો ગામના પાદરમાંથી. પછી તો ઉતાવળે પગે ન આવવાના વિચાર માંડ્યા આવવા, કે ગામમાં નથી આવ્યો, ગાડું આવ્યું નથી. કોઈ કીધું કે તમારું ગાડું નીકળ્યું નથી હજી. એટલે ઉતાવળા પગે થયું, શું થયું છે? હે ઠાકર, હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, શું થયું છે? મારો દીકરો કેમ ન આવ્યો? મિત્રો રામજી પટેલ વાડી આવે એટલે બળદિયા છે ફૂલ ધરાય અને મકાઈના ક્યારામાં બેઠા હતા. વિચાર છો તો છૂટા બળદ મકાઈ ભાંગી નાખી, અને જ્યાં આગળ થોડોક આવીને જોવે તો કુવાને કાંઠે પૈયાની પાસે બેઠો બેઠો પોતાના કપડાને ફાડતો જાય. ખખડા દાંત કાઢે, એકલો કપડા આમ તોડતો, પોતાના કપડાને તોડતો, લુગડા તોડતો જોયો.
હળી કાઢી, અરે મારો બાપ, મારો વિહામો, મારો દીકરો, ડાયા તને શું થયું? ડાયા બથમાં લઈ લીધો, ઊભો કર્યો તો ડાયો ખખડાટ દાંત મીંડો કાઢવા. અરે બેટા આમ શું કામ કરે છે? અરે તને તારા ઉપર કઈ ઓસાયો પડી ગયો? અરે તને શું થયું ડાયા? શું થયું? બોલતો ખરો ડાયા? ઈ ડાયો ખખડાટ દાંત કાઢતો તો એમાંથી ઘડીક થયું, ડાયા બોલતો ખરો, મારા દીકરા બોલતો ખરો, એમ કરીને જયારે બથ ભરીને ત્યારે જેવો ખખડાટ દાંત કાઢતો તો એ દાંત બંધ કરીને ધ્રુવ કે ડાયો રોવા મંડાણો. કઈ બોલે જ નહીં પણ રોવા મંડાણો. રામજી પટેલને ખબર પડી ગઈ કે અરર મારા ભાઈ ફૂટી ગયા. આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. અરે હે પરમાત્મા, હે દ્વારકાવાળા, મારા જીવનમાં કોઈ દી મેં કોઈ ભૂલ નથી કરી, અવળું પગલું નથી ભર્યું, તારા ભજન સિવાય કાંઈ મેં કર્યું નથી. પણ કયા જન્મના, આગલા જન્મના કાંઈ પાપ હશે મારા? શું હશે? અને ડાયાને બથમાં લઈને ગાડામાં નાખ્યો. ગાડામાં ઘેરે લઈ આવ્યા. ટૂંકમાં વાત કરું, આખું ગામ ભેળું થયું, ભૂવા પરાડી બોલાવ્યા, દૂધની ધારાવાળી ગામ ફરતી દીધી, જે કાંઈ વિધિઓ થતી હતી બધી કરી. ડાયો ઘડીક દાંત કાઢે, ઘડીક રોવે, ઘડીક દાંત કાઢે, ઘડીક રોવે. મિત્રો હાગા વાલા ખબર કાઢવા આવવા મંડાણા. 1 દી 2 દી 5 દી 15 દી પછી તો ધીરે ધીરે બધાય આવતા બંધ થઈ ગયા. પણ ડાયો રાતે ઓચિંતાનો ઊભો થઈને ભાગવા માંડે. ઉજાગરા રાયતુના થયા છે મા બાપને અને ગોમતી વહુ બધાયને. એમાં એક રાત્રે ખાટલે ડાયાને હુવાર્યો. પાંગતના ખાટલે પાયો પકડી અને ગોમતી વહુ બેઠી છે. ઓહિકા બાજુનો જે પાયો છે એ એક પાયે એની માં બેઠા છે. રામજી પટેલ બહાર ખાટલે બેઠો છે અને કહે છે કે હે પરમાત્મા, શું અમારા આવા કર્મ હશે? એ વિચાર કરે છે. વિચાર કરતા કરતા રામજી પટેલને ઊંઘ આવી ગઈ. સમય કાળ છે ને, એને ઊંઘ આવી ગઈ. ગોમતી વહુને ઘડીક જોલું લાગી ગયું, એની માને ઘડીક જોલું લાગી ગયું. અને ખબર ન પડે એમ ડાયો ધીરેક દિન ઊભો થઈ ગયો ખાટલામાંથી અને ધીરેક દિન બહાર નીકળી ગયો. કલાક પછી ઊંઘ ઉડી. બધા હાફળા ફાફડા થઈને મીડિયા દોડવા, ક્યાં ગયો ડાયો? ગોમતી વહુ કહે ક્યાં ગયા? રામજી પટેલ ગોતે મારો ડાયો ક્યાં ગયો? આખા ગામમાં મીડિયા હળિયું કાઢવા, ગામમાંથી બધા આવવા મીડિયા. શું થયું? તો કે ડાયો ક્યાંક ભાગી ગયો. આખું ગામ ગોતણે વળગ્યું. મિત્રો એ ગોતતા 1 દી 2 દી 3 દી 5 દી આજુબાજુના ગામ. મિત્રો પછી એ વખતે અવાવરું બુટિયા અને કુવા, જે થોડા પાણી વાળા ગંધાતા મરેલા કબૂતર વાળા, મરેલી ખીલખોડીઓ વાળા જે કુવાઓ હતા, કડે બબે માથોડા પાણી વાળા, એમાં કોઈ નહોતું આવતું. પછી રામજી પટેલ એકલો જઈ ધ્રુબકા મારી તળિયા તપાવતો તો મારા ડાયાની લાશ મળી જાય ને તો અગ્નિદાહ તો દઈ દઉં. મારું તો જે થવાનું હતું એ થયું, પણ મારા ડાયાને અગ્નિદાહ દઈ દઉં. પણ ક્યાંય ડાયો મળતો નથી. મિત્રો સમય વયો ગયો. નક્કી કર્યું, એનું કારેજ કરી નાખ્યું કે ડાયો મરી જ ગયો છે, ગમે ત્યાં મરી ગયો છે, જડ્યો નહીં આપણને, કારેજ કરી નાખ્યું. વિધિ પૂરી થઈ અને પછી ગોમતી વહુ ડાય હતી એમના પિયરમાંથી તેડવા આવ્યા. એને સંદેશો મોકલ્યો રામજી પટેલે કે અમારા ભાગ ફૂટ્યા, અમારું થવાનું હતું એ થયું. હજી પરણીને હમણાં 6 મહિના પહેલા આવી છે દીકરી, એનો શું વાંક? તમે સારું ઠેકાણું જોઈ અને બીજે ક્યાંક આમને ઘર કરાવી દેજો. દીકરીને એ વખતે ઘરનું શબ્દ બોલાય આપણે ત્યાં, એવો રિવાજ હતો. એટલે એમને બીજે ત્યાં ઘરનું કરાવી દેજો. ટૂંકમાં ગોમતી વહુને એના પિયર તેડી ગયા. અને પિયર તેડ્યા પછી એવી જેમ આ ખોરડું ખાનદાન, એવું જ એક ખાનદાન ખોરડું ધારીંગણી ગામ નજીક જ છે આપણું ધારીંગણી. એ ધારીંગણી ગામમાં ભવન પટેલ કરી અને પટેલ પણ મર્દ માણસ, ખાનદાન માણસ અને ઘરભંગ થયેલો, મહેમાનોનો માળવો. પછી પોતાને પત્નીનું અવસાન થઈ ગયું એટલે પોતે હાથે રોટલા ઘડી ખવડાવે, પણ મહેમાન નો આવે ત્યાં સુધી મજા ન આવે. ડાયરામાં પાસમાં પૂછાય એવો માણસ, એવો માણસ એ ભવાન પટેલ. એટલે એમાં ગામના કોઈ વડીલો તેને વિચાર કર્યો કે ગોમતી જે ઘરભંગ થઈ છે દીકરી આપણા પટેલની, આપણી નાતમાં, તો આવો ડાયો માણસ અને આવો સંસ્કારી માણસ, થોડી ઉંમર છે ભવાન પટેલની પણ એટલી બધી ઉંમર નથી હજી, તો 40 માથે ગઈ છે, પણ આનું ઘર બંધાઈ જાય તો આ હાથે રોટલા ઘડીને મહેમાનને ખવડાવે એ ન કરવું પડે. અને બહુ ડાયો માણસ છે. આવું ખોરડું ક્યાં મળે ગોમતીને? એટલે એ વડીલોએ જઈને ગોમતીના માવતરને વાત કરીને, ટૂંકમાં વાત કરું તો ગોમતી વહુ કર્મની ગતિ એમને ગોમતી વહુને ફરતા ત્યાં લઈ આવી, એના ઘર કરેવું. અને એ કહે છે કે ધારીંગણી ગોમતી વહુ પછી જાય છે અને ભવાન પટેલના રોટલા ઘડે છે, એના ઘરને ઉજાળે છે.
એના મહેમાનો આવે અને હાચવે છે. પછી તો ગોમતીઓ આગળનું બધું ભૂલવાની કોશિશ કરે છે. પરમાત્માએ જે નાખ્યું છે દુઃખ એ મારે સહન કરી લેવાનું હતું. જે થવાનું તો થઈ ગયું, આગલી જિંદગી મારે ભૂલી જવાની છે હવે, એમ કરી અને રહે છે. ભગવાન પટેલ એ ખેડૂ માણસ અને ગોમતી ખેડી અને ખાય. અહીંયા તોળીરામ પરમાં રામજી પટેલ અને બે માણસે નક્કી કરી લીધું હતું હવે મારો દીકરો દુનિયામાં છે નહીં. પરમાત્મા એ બે ભજન કરે છે. એમાં એક દી બને છે એવું કે તરદાર તડકો, ઉનાળાનો વખત અને 4 કે 5 વાગ્યાનો સમય થયો હોય છે, પણ એટલો તડકો તરદાર હતો 5 વાગ્યા તોય કે પાણી ભરવા વાળી બેનું દીકરીઓ બધા હજી પાણી ભરવા કંઈક વેલા ભરીને વહી ગયા હોય, કંઈક હજી મોડા જા હોય એવી રીતે માળા જેવું બધું વાતાવરણ થઈ ગયું છે. ફાટેલા જૂના લુગડા થઈ ગયા છે. એ પાસે આવ્યો એટલે પોતે ઘડો લઈને આમ પાણી પીવરાવે. બોલો ખોબો વાળીને એટલું બધું પાણી પીધું ને પાણી પીને પછી હાશ એમ બોલ્યો. હાશ એમ બોલ્યો એટલે ગોમતી વહુ ને એમ થયું. ગોમતી વહુ હાલતી થઈ તેથી ભગવાન પટેલ ને ત્યાં આવે અને આવી અને બેડું ઉતાર્યું. ઓલો ફળિયામાં ખાટલો હતો અને કીધું ત્યાં ખાટલે બેસો, ખાટલે બેસો. એટલે ખાટલે બેસી ગયો. આમાં સકર વકર જોયા કરે બધે. અને એ વખતના જે 12 પોરા દહીં જમાવામાં આવતા, બીજે દી રોંઢે ઈ જામે આગલી રાતનું હોય, 12 પોરું દહીં હોય, મેળવણ ન નાખતા. એવા જાવડી કહેવાય જે ઠીકરાની હોય કાળી, ઈ જાવડીની માલિકો દહીં ભરેલા હોય. ભેહું એવી હતી ભગવાન પટેલ ને ત્યાં. ઈ દહીંની જાવડી ભરેલી, જાવડી માથેથી શીડ વાળું દહીં આમ ઉતારી અને એક તાહળી ભરી ગોમતી હોવે કે હું આને થોડોક હીરો કંઈક બનાવી દઉં. પણ અટાણે એને આમ ગરમી મગજમાં સડી ગઈ. જો આ દહીં પીવે તો એને મગજમાં શાંતિ થઈ જાય. એટલે દહીંની તાહળી માં દળેલી હાકર નાખી અને દીધી ને હાડા 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 હાટ કરતો મીંડો દહીં પીવા. ઈ દહીં પીવાનું શરૂ કર્યું. આ બાજુ ગોમતી હોવે હીરો કર્યો, ઘીમાં ત્રહતો હતો. હીરાની એક મજા આવતી. હીરો એટલે કેવો ગળે સીધો ઉતરી જાય, હીરો કહેવાય. અટાણે હીરાને બેનું દીકરી ગોટાળ ચડાવી દીધો છે. એમાં બદામ ને કિસમિસ ને બીજું ને ત્રીજું એટલું બધું નાખી દે કે હીરાને ચાવવો ખાવો એ નથી ખબર પડતી. હીરો હીરો જ કહેવાય. એ એકલો જ હોય સારો લાગે. એમાં આદુના કટકી કોઈ વાંધો નહીં, પણ એકલો સારો લાગે. પણ સારું બેનું ને એમ કે રૂડું લાગે, એની મજા છે. પણ એ હીરો બનાવ્યો અને આવી એક તાહળી હીરો દીધો. એ ગોરહની તાહળી પી ગયો હાકર વાળી, માથે હીરો થોડો ભાઈઓ એટલો ખાધો અને પછી સીધે સીધો દી આથમી ગયો, ઢળી પીડ્યો ખાટલે. ગોમતી હોય પછેડી લઈને માથે ફાળીઓ ઓઢાડી દીધું. બિચારો હૂતો છે ને ભલે હૂતો. એમાં હાજ પડી ગઈ. ભગવાન પટેલ ગાડું લઈને વાડીએથી આવે છે. બળદને બાંધતા બાંધતા કીધું કે સાંભળ્યું કે હા કે કોણ હૂતું છે આ ફળિયામાં? તો કે કોઈ ગાંડા જેવો માણસ છે, કુએ આવ્યો તો મેં પાણી પીવડાવ્યું અને હવે મને એમ થયું કે આ બજાર ભૂખ્યો હોય છે એટલે ઘેરે લઈ આવી, ગોરખ પીવડાવ્યું અને હીરો ખવડાવ્યો, હુઈ ગયો. તો કે હારો હારો ભલે હૂતો, પૂન છે, ભલે 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 હૂતો. ટૂંકમાં જે કઈ કામકાજ હતું એ કર્યું અને વાળું કર્યા બે માણસ. વાળું કરતા કરતા ભગવાન પટેલે ગોમતી વહુને એટલું કીધું કે પટલાની એક કામ કરજો કે હું કે મારો ખાટલો છે ને આ ફળિયામાં જ રાખજો. કે કેમ? કે હટાણે કાંઈ જમાનો ખરાબ છે, કાંઈ નક્કી ન હોય, આવે ગાંડો થઈ અને આપણે હુતા હોય બળદ છોડીને વયો જાય. આવી ઘટનાઓ બહુ બને છે. એટલે કે મારો ફળિયામાં જ ખાટલો રાખજો. કે કાંઈ વાંધો નહીં પટેલ. એ ફળિયામાં ખાટલો એનોય ઢાળ્યો અને ખાઈ અને હુઈ ગયા. ભવન પટેલ હોઈ ગયા. ગોમતીઓ ઓરડામાં છે અને આ તો હૂતો જ તો માણસ ગાંડા જેવો હતો. એ તો એમાં મિત્રો બને છે એવું રાતે ભવન પટેલ ને ઊંઘ આવી ગઈ, ઓલો તો હૂતો જ તો, પણ ગોમતી વહુને નીંદર નથી આવતી. ઊંડી ઊંડી ક્યાંક અણહાર આવે છે, કંઈક ભણકારા વાગે છે, કંઈક યાદ આવે છે કે આ માણસ કોણ છે, બિચારો શું થયું છે આને, આની આંખમાં મને કંઈક જોયું હોય એવું કાં લાગે, આ શું હશે? ઊંડા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ છે. એને નીંદર ન આવી આખી રાત ગોમતી વહુને. અને સવારના મિત્રો 4 વાગ્યા ને 4 ત્યાં તો ભેહના દૂધમાં એવી તાકાત છે, દહીંમાં. ગાય છે, આપણી માં છે. ગાય માતાનું તો અમૃત છે, એનું દૂધ ઘી બધું. પણ ઊંઘ માટે તમે ભેહનું દૂધ કે દહીં પીવો ને એટલે એરું કર્યું ઊંઘ આવે. જીવનમાં ઊંઘ જરૂરી છે ને. ઈ એમ એક ગુણ એનો ઈ છે કે ગમે એટલો ગાંજો કે કાંઈ પીધું હોય ચડી ગયો હોય મગજમાં, એની કોઈ દવાથી ન ઉતરે. પણ ભેહના દૂધની એક તાહળી દહીં તમે હાચું હોય અને એમાં તમે હાકર નાખીને તમે પી જાઓ એટલે 2 કલાકની અંદર તમે ગાંજો પીધો હોય, ગમે એ કર્યું હોય, ભાંગ ચડ્યું હોય કે જે ચડ્યું હોય એ ઉતરી જાય. બને છે એવું કે સવારે 4 વાગ્યા એટલે આમ આળો મરડીને ખાટલાની માથે આ જે ગાંડા જેવો માણસ હતો એ ઊભો થઈને રામ રામ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કરીને ઊભો થયો. ભાઈ એ ઊભો થયો એટલે ગોમતી વહુ છે
એને ઈ જે રામ 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 કરીને ઊભો થયો, એ રામકારાનો રણકાર છે એમાં એવું થયું હોય ને ન હોય કે આ મારું આગલું ઘર ડાયો હોય. આવી જ રીતે 4 વાગે જાગીને રામ જય શ્રી કૃષ્ણ રામ કૃષ્ણ કૃષ્ણ કરતો તો ઊભી થઈ ગઈ બાયો, ઓરડામાં ઊભી થઈ ગઈ. વળી વિચાર છે અરે પણ હું તો અહીં ભવાન પટેલના ઘરમાં છું, જે હોય તે મારે એ બધું ભૂલી જવાય. અને પછી પોતાનું જે કામ હતું એ કામે વળગી ગઈ. ઓલો બેટા તો રામ રામ કરીને ઊભો થયો એટલે ભવાન પટેલ જાગી ગયા એટલે તરત જ એ અહીંયા આવો તો પટેલ એમ કરીને અવાજ કર્યો એટલે ભવાન પટેલ ત્યાં આવ્યો ઓરડામાં. એટલે ગોમતી વહુ એમના ઘરના એટલું જ કીધું, આ મહેમાન છે ને એને ખાલી તમે એટલું પૂછો નહીં કે તમારું ગામ તોળીરામ પર છે કે કેમ, એમ નહીં હું કહું એમ કરો. મેં તમારી પાસે અહીંયા આવી તેદું કોઈ દી કાંઈ માંગ્યું નથી પટેલ, ખાલી એટલું કહું એને એમ કહો કે તમારા બાપુજીનું નામ રામજી પટેલ છે, તમારા માનું નામ જમનાબાઈ છે, તમારું ગામ તોળીરામ પર છે, તમારું નામ ડાયો છે. એટલે આટલી વાત કરી તો આખી વાતને રામ 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 પવન પટેલે કીધું. આમ 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 જોતો જાય, અરે પણ કે તમારું ગામ કયું, તમારું ગામનું નામ શું? તો કે મારા ગામનું નામ તોળીરામ પર. કે તમે કોના દીકરા, તમારા બાપુજીનું નામ શું? તો રામજી પટેલ. તમારું માન નામ? તો કે જમના. કે તું જ્યાં છો ત્યાં પણ અટાણે ઠેકાણે છો, હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલા માણસ તું જ્યાં છો અહીંયા પણ અટાણે છો ઠેકાણે. દ્વારકા વાળો તને ઠેકાણે લઈ આવ્યો છે એટલી મને ખબર પડે છે. દ્વારકા વાળો તને ઠેકાણે લઈ આવ્યો છે એટલી મને ખબર પડે છે. એટલું કીધું ને એટલે કીધું પણ મને અહીં કેવી રીતે કઈ બધું થઈ જાય, તમે કોઈ ચિંતા ના કરો, નાસ્તા પાણી કરો. ટૂંકમાં નાસ્તો કરાવ્યો ગોમતી ઘૂંઘટામાં જ છે. એને ભવન પટેલે કહી દીધું તું ઘૂંઘટો ઉગાડતી નહીં, તું ઘૂંઘટામાં રહેજે. અને પછી નાસ્તો પાણી કર્યા પછી કીધું હાલો અમે તમારા ઘરે વૈયા જાય, તમને કઈ ખબર નહીં તબિયત ઓલી થઈ ગઈ એટલે તમે અહીં વૈયા આવ્યા છો, અમે તમને તમારા ઘરે. ભવન પટેલ એને નવરાવે છે અને ગામમાંથી બોલાવી બાલ કાપવા વાળાને બોલાવી અને બાલ કપાવી દાઢી બાઢી કરાવી નવરાવી સારા કપડા પોતાના પહેરાવી ડાયાને બરાબર તૈયાર કર્યો. અને પછી કીધું હાલો તમારા ગામ અમારે મૂકવા આવું. વહુ ગોમતી વહુને જઈને કીધું કે આજ પરણી તમે અહીંયા મારે ત્યાં ઘર માંડીને જેથી ઘર માંડીને અહીંયા આવ્યા તેથી જે પહેર્યા હતા ને એટલું 40 તોના હોનું પહેરવાનું છે તમારે. આજ 40 તોના હોનું તેથી પહેર્યું. હોનું આને જ આપ્યાલા ઘરેણા પહેરીને આવી હતી, પણ એ ભવન પટેલનું પોતાના ઘરનું જે હોનું હતું એને દીધેલું 40 તોના હોનું પહેરી. અને પછી એને એટલી વાત કરી કાનમાં કે તમે આને એના ગામ તોળીરામ પર આપણે પુગાડી દઈએ ગાડામાં, ત્યાં સુધી ઘૂંઘટામાંથી મોઢું બહાર કાઢતા નહીં, નકર આખી બાજી સુધારી છે ભગવાને, એ બાજી પાછી બગડી જાય. જો એ તમને ઓળખી જાય અને એને ખબર પડે કે મારું આગલું મારું ઘર મારી પત્ની અને મારી પત્ની આના ઘરમાં અહીંયા ઘરે આના ઘરેથી કેમ નીકળી અને મગજમાં કાંઈ ફેર પડી જાય ને તો પરમાત્મા રાજી ન થાય. એટલે તમે પટલાણી તમે છે ને મોઢું ન દેખાડતા કે કાંઈ વાંધો નહીં, આપણે એને મૂકવા જ જવાનું છે ને ખાલી, તો બસ આને એના ઘરે આપણે મૂકી આવી. અને બરાબર જેથી ભવાન પટેલના ઘેરે ગોમતી આવ્યા હતા એટલું 40 તોના હોનું પહેરી 40 તોલા અને તૈયાર થઈ પટેલની દીકરી હો. તેથી આગળ ઉધ પાસે બેહાર્યો ડાયાને પાસે, એની વાહે પોતે ભવાન પટેલ બેઠા ને ગાડું આકે વાહે અવળા મોટે ગોમતી વહુને બેહાર્યા. અને એના ઈ વાર્તા લખવામાં અંકિતાબેને સરસ પુસ્તક લખ્યું, એમાં ચિત્ર જે બનાવ્યું છે આબો બનાવ્યું. બેન તમને અભિનંદન આપું છું, જ્યાં બનાવ રહ્યું હોય ત્યાં, પણ બહુ સરસ તમારા બુકમાં એમે ચિત્ર જોયું. એટલે આ વાર્તા તો બહુ જૂની છે પણ મેં સાંભળી પછી તમે એમાંથી જ લખી કે વાહ વાહ. એ મેં સાંભળ્યા પછી બેને એ વાર્તા પુસ્તકમાં લખી ઉતારી છે બેને, અને ઘણી વાર્તાઓ ગોતી મેં વાર્તા કરી સાંભળીને એમણે પુસ્તકમાં લીધી એટલે લોકો સુધી, પણ એમાં ચિત્ર આબો બનાવ્યું છે. ટૂંકમાં ગાડું તેથી કહેવાય છે કે ધારીણીથી ગાડું હાલતું થયું અને તોળીરામ પર ગામ આવે છે. ગાડું ધીરું ધીરું ગામના પાદરમાં આવ્યું અને રામજી પટેલની ડેલી આવીને ગાડું ઊભું રહ્યું. તેથી અને અવાજ કર્યો રામજી પટેલ ઘેરે છે કે હા છે ભૈયાઓ કોણ. આમ જ્યાં ડેલો ખુલ્યો એટલે ડાયાનું બાવડું પકડીને આમ હેઠો ઉતાર્યો. ડાયે ગડગડતી ડોટ મૂકીને પોતાના બાપને જોઈને બસ ભરી ગયો. હા ડાયો આવ્યો. એમના માં પણ ગાંડા જેવા થઈ ગયા, મારો દીકરો આવ્યો, મારો વિહામો આવ્યો, મારું આંખોનું રતન આવ્યું. જે દીકરાને મર્યો નક્કી કરી લીધું હોય મારો દીકરો દુનિયામાં નથી, એ મા બાપને દીકરો પાછો મળ્યો, એ મા બાપનો કેટલો આનંદ હશે. એનો આનંદ ક્યાંય હમાતો નહોતો. મારો દીકરો આવ્યો, મારો દ્વારકા વાળો છે ને એને ઘેરે ભલે વાર લાગે પણ એને ઘેરે અંધારા નથી. મારો દ્વારકા વાળો મારા દીકરાને લઈ. ભગવાન પટેલ તું જ અમારો ભગવાન, તું મારા દીકરાને ક્યાંથી લઈ આવ્યો? તો કે અમારે ત્યાં આવ્યો છે. અરે હારું હારે કોણ છે? અમારા બેન છે ને, અમારા બેન ને કયો ને વૈયા આવે કેમ ગાડામાં બેઠા?
અમારા બેન ને કયો આ વૈયા આવે. અને તેદી ભવાન પટેલ, તેદી ધારંગણીની ધરતીનો ઈ ખાનદાન પટેલ ભૂતમામાં એટલું બોલ્યો તો ભવાન પટેલ કે હું કયો કે અમારા બેન ને બોલાવો, કે તમારા બેન નહીં પણ તમારા ડાયાને ઘેરેથી અમારા બેન ગોમતી બેન છે એને પોખણા કરીને એને અંદર બોલાવી લ્યો. ભલા માણસ, શું તમે વિચાર તો કરો, શું ખાનદાની હશે. જીવતરમાં વર્ષો પહેલા બનેલી ઘટના મારે ને તમને આજ મને ને તમને હલાવી નાખે. ઈ જીવતરની જ કિંમત છે. બાકી દુનિયામાં કેટલાય આવ્યા ને કેટલાય વળ ખાઈને વયા ગયા એની વાતો રહેતી નથી સાહેબ. કહેવાય છે કે અમારા બેન નહીં, તમારા બેન નહીં પણ અમારા બેન ડાયાને ઘેરેથી ગોમતી છે. રામજી પટેલ કે ભવાન પટેલ હું વાત કરો છો, આવી બને કે ક્યાંય ન બને એવું અહીંયા બને. આવી ઘટનાઓ બનતી આવી છે. ધોલરા નામનો આયર, ઈ ઘટના પણ તેથી શેત્રુજીને કાંઠે બની હતી. બીજી વાર અહીંયા આવી ઘટના બની છે. અને એ પોતાની પત્નીનું દાન કરી દે છે. અને તેથી પગે લાગી અને ગાડામાંથી ઉતરતા ઉતરતા ગોમતી વહુ ખાલી એટલું બોલ્યા, ભવાન પટેલની પાસે જઈને એટલું બોલ્યા, ગોમતી વહુ, ગોમતી વહુએ તેથી ભવાન પટેલને એટલું કીધું, પટેલ તમારો તો મનખો મેં બગાડ્યો, હું ત્યાં ન આવ્યો તો સારું હતું, તમે આગળનું જીવતર કેમ જીવશો. તેથી ભવાન પટેલે કીધું કે કોઈ વાંધો નહીં બેન ગોમતી, હવે તને આજથી મેં બેન કીધી ને, તું અને અમારો બનેવી ઈ ડાયો, તમે બે તમારા ખેતરની માલિકોર, તમે બે લીલો મોલ ઉભો છે અને એમાં કામ કરતા કરતા આનંદ કિલોલની વાતો કરતા હશો ને રૂડા ગીતો ગાતા હશો ને, ઈ ચિત્રને જોઈને હું આગળનું જીવન જીવી નાખી. બાકી મારે ભવાન પટેલના માટે તું હવે બેન કહેવાય એવા બીજું આવે નહીં. મિત્રો, આવી અનેક ઘટનાઓ ભારતની ધરતીમાં બની છે અને એ ઘટનાઓ, એ ખાનદાનીની ઘટનાઓ કાયમ હચવાતી રહીએ. મેં જે વાત કરી બેનની, અંકિતાબેનને જોરદાર તાળીઓથી એકવાર વધાવો. પટેલની દીકરી છે, બેનો દીકરી માટે ખૂબ સંસ્કારની વાતો લખે છે અને બોલે છે. બેન, બેનને કઈ કેવું છે? નમસ્કાર. આજે જે રાજભાઈએ વાત કરી ને ભવાન પટેલની, એ કહેતા ગર્વ થાય કે આપણા ભેકરિયા પરિવારના દાદા છે. ભાઈ 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 ભાઈ, જય હો. અને ધારગણીની અંદર રાજભા ભવાન પટેલ, એમનો 2 વર્ષનો દીકરો, આ જયારે હું 6ઠું ધોરણ ભણતી ત્યારે મારા દાદાએ મને આ વાત કરેલી અને પછી બીજી વખત તમારી પાસે સાંભળી. એમના દીકરા નરસિંહભાઈ, એમના દીકરા રણછોડભાઈ, એમના દીકરા છગનભાઈ, એમના દીકરા રાજેશભાઈ અને એમની દીકરી હું, એટલે 6ઠી પેઢીની વારસદાર તરીકે અત્યારે કહેતા ગર્વ થાય. અને આ એક પુસ્તક ખૂબ ગર્વ થાય છે કે એક પેઢી તરીકે કહેવાતા હોય કે સંસ્કારો હોય ને, દીકરો હોય ને એ સંપત્તિનો વારસદાર હોય, પણ દીકરી હોય ને એ સંસ્કારની વારસદાર હોય. અને એટલા માટે ત્યાં ઘટનાનું આખું મેં શીર્ષક વારસદાર તરીકે આપ્યું છે. અને આખી જે ઘટના રાજભાઈ અહીંયા ઉપસ્થિત કરી, આપણે વચ્ચે વાત કરી, એ આખા પુસ્તકની અંદર છે. એક સરસ મજાની વેકરિયા પરિવારનો આજે ઇતિહાસ 240 વર્ષ થઈ ગયા આ વાતને અને લખાયો, અને એનો ખૂબ રાજીપો છે. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે અહીંયાથી આ વાતની પ્રસ્તુતિ. વાહ વાહ, ધન્યવાદ બેન. અને છેલ્લે 2 મિનિટ માટે સપાખરો રામબાળમ લઈ લો. આવડો રાઉન્ડ મેં ક્યાંય નથી લીધો, કોઈ દી નથી લીધો. પોણા 3 કલાક થવા આવી છે, 10 મિનિટ થાય એટલા માટે. હાંજા તોડી પાંજરા વાળા હાકળ લેથી બાગ છૂટ્યા પણ બોલી નામ રામ દિયા હાથ નાગ નામ ગીતા કી જમુ જાળા કસુડા પેનાગ જાડી કુટા ગાસ માન તેના ફૂટા જમી નાગ ગાળા ફાળા તેગુ વાળા પન્ને ગાળા વેરી જાયકા પાડ વાળા ભેગા ગાળા રગ તાળા પૂર મોજાળા તેના માહે વાદળારા નોર ફર ફળ ગાળી કંતુ ગાળી નાગારા પૂર. હા હા, આ ઓડિયન્સ ને ધન્યવાદ. એમને બેઠા છો પારેટી ભેની દૂધની તર જામે એમ. હા હા, ફળ ગાળી કંતુ ગાળી નાગારા પૂર
હનુમંત ધમવાને લંકા ઢાળ બેમાં હાલ્યા